વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી, જેમાં સંઘર્ષ, સેવા અને સત્તા સુધીની સફરનો વિડીયો રથ પ્રદર્શનીનો શુભારંભ અમદાવાદ શહેરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આ અમદાવાદ શહેરના સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભમાં જે પ્રદર્શની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંઘર્ષ, સેવા અને સત્તાની ગાથાના સફરનો વિડીયો રથ છે, તે સમગ્ર અમદાવાદ શહેરમાં ફરવાનો છે. તે વિશે લોકો પણ જાણતા થાય તે પ્રકારનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો હતો. આજે 5:30 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ માર્કેટ ખાતેથી અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા લીલી ઝંડી આપીને વિડીયો રથનો શુભારંભ કરાવ્યું હતું. ત્યારે આ મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યાલય પર પ્રદર્શની કરી હતી અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી અત્યાર સુધીનો સંઘર્ષ, ડેવલપમેન્ટ, જુદી જુદી પોતાના શહેરમાં થયેલા વિકાસના કામો, આવી એક પ્રદર્શની દરેક વિસ્તારમાં થયેલી છે. અમે પક્ષ પાસેથી વિડીયો રથની પરમિશન માગી છે અને જે અમને મળતા આજથી અમે આ આખા કર્ણાવતી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિકાસના કામો, એના સુકાનીઓ, જુદા જુદા લોકો, ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં જુદા જુદા પ્રમુખો, આ બધાની એક પ્રદર્શની બનાવીને આખા અમદાવાદમાં 16 દિવસ 16 વિધાનસભામાં ફરશે. આપને ખબર છે કે મ્યુનિસિપલ સ્કૂલમાં જ્યારે તોડફોડ થઈ ત્યારે અનેક લોકો મારા પાસે આવ્યા હતા અને આપે સાંભળ્યા હતા અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, જેઓ હાલ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય પણ છે. તેમણે આજે વિડીયો રથ પ્રદર્શનીનો જે શુભારંભ કરવામાં આવ્યું છે તેને લઈને વાત કહી છે અને આગામી સમયમાં સમગ્ર અમદાવાદ શહેરમાં રથ ફરવા જઈ રહ્યું છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.